ક્યારેય કોઈ ચાર્જર હાથમાં લઈને વિચાર આવ્યો છે કે એના પર લખેલા વોલ્ટ અને એમ્પનો સાચો મતલબ શું થતો હશે? તો ચાલો આજે વીજળીની આ આખી ભાષાને એકદમ સરળ રીતે સમજીએ. જો આ બધા શબ્દો સાંભળીને થોડી ગૂંચવણ થતી હોય તો એમાં કંઈ ખોટું નથી. મોટાભાગના લોકોને આવું જ લાગે છે. પણ આજે આપણે આ આખા કોયડાને ઉકેલીશું અને એના છેક મૂળ સુધી જઈશું. તો આ બધાની શરૂઆત ક્યાંથી થઈ? જુઓ, વીજળી એક એવી શક્તિ છે જે દેખાતી નથી. એટલે વૈજ્ઞાનિકોને એને માપવા માટે એક એવી સિસ્ટમની જરૂર પડી, એક એવી ભાષાની જે દુનિયામાં દરેક જણ સમજી શકે. જરા વિચારો તો, શરૂઆતમાં વીજળી માપવા માટે કોઈ એક પાકો નિયમ જ નહોતો. આખી દુનિયામાં અલગ અલગ માપદંડો હતા, જેનાથી બહુ ગડબડ થતી હતી. આ બધી ગૂંચવણને દૂર કરવા માટે જ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ એટલે કે એસઆઈ સિસ્ટમ બનાવવામાં આવી. બસ ત્યારથી આખી દુનિયા માટે એક જ માપદંડ નક્કી થઈ ગયો. હવે આવે છે સૌથી મજાની વાત. વીજળીના આટલા બધા એકમો આપણે સાંભળીએ છીએ, પણ આખી સિસ્ટમનો પાયો તો ફક્ત એક જ યુનિટ પર ટકેલો છે. ચાલો એને મળીએ. જી હા, તમે બરાબર જોયો. ફક્ત એક. તો એ કયો એકમ છે જે આ બધાનો આધારસ્તંભ છે? અને એ છે એમ્પિયર. એકદમ સહેલી ભાષામાં કહીએ તો એમ્પિયર એટલે વીજળીના વહેવાનો દર. જેમ નદીમાં પાણીનો પ્રવાહ હોય, બસ એ જ રીતે વાયરમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ હોય છે. આ પ્રવાહને જ એમ્પિયર કહેવાય છે. આ જ છે આપણો હીરો. સારું, તો એમ્પિયરને તો આપણે ઓળખી ગયા. હવે આપણે વીજળીની દુનિયાના 3 સૌથી મોટા સ્ટાર્સને મળીએ: વોલ્ટ, એમ્પિયર અને ઓહ્મ. આ ત્રણેય વચ્ચે એક મજબૂત અને બહુ જ રસપ્રદ સંબંધ છે. તો આ રહ્યા આપણા બીજા 2 ખેલાડી. એક છે વોલ્ટેજ, જે વીજળીને આગળ ધક્કો મારવાનું કામ કરે છે, એક પ્રકારનું દબાણ. અને બીજો છે અવરોધ એટલે કે ઓહ્મ, જે એ પ્રવાહને રોકવાની કોશિશ કરે છે. આને સમજવાની સૌથી સહેલી રીત છે પાણીની પાઇપનું ઉદાહરણ. વિચારો કે એમ્પિયર એટલે પાઇપમાંથી કેટલું પાણી વહી રહ્યું છે. વોલ્ટ એટલે એ પાણી પર કેટલો જોરથી ધક્કો વાગી રહ્યો છે. અને ઓહ્મ એટલે કે અવરોધ, એ પાઇપ કેટલી સાંકડી છે જે પાણીના પ્રવાહને ધીમો પાડે છે. એકદમ સરળ, ખરું ને? અને આ ત્રણેયનો સંબંધ એક બહુ જ પ્રખ્યાત સૂત્રમાં બંધાયેલો છે: ઓહમનો નિયમ. V = I × R. આ નાનકડું સમીકરણ એન્જિનિયરિંગનો પાયો છે. આના કારણે જ એન્જિનિયરો વીજળીને કાબૂમાં રાખી શકે છે અને આપણા માટે સુરક્ષિત ઉપકરણો બનાવી શકે છે. તો ઠીક છે, વોલ્ટેજ પ્રવાહને ધક્કો મારે છે અને પ્રવાહ વહે છે, પણ એનાથી થાય છે શું? એનાથી કામ થાય છે. બલ્બ જલે છે, પંખો ફરે છે. વીજળી જે કામ કરે છે એને જ આપણે પાવર અને ઊર્જા તરીકે ઓળખીએ છીએ. અને આ પાવરને માપવાનો એકમ છે વોટ. આપણે જ્યારે બજારમાંથી 100 વોટનો બલ્બ લાવીએ છીએ, ત્યારે આપણે હકીકતમાં એ જોઈ રહ્યા હોઈએ છીએ કે તે બલ્બ કેટલી ઝડપથી વીજળી વાપરે છે. અને જેવી રીતે ઓહમનો નિયમ છે, એવો જ પાવર માટે પણ એક સરળ નિયમ છે: P = V × I. એટલે કે જેટલું વધારે દબાણ વોલ્ટ અને જેટલો વધારે પ્રવાહ એમ્પેર, એટલો જ વધારે પાવર વોટ મળશે. તો પછી પાવર અને ઊર્જામાં શું ફરક છે? જુઓ, પાવર એ કામ કરવાની ઝડપ છે, જ્યારે ઊર્જા એ કુલ કેટલું કામ થયું એ બતાવે છે. ઊર્જા જૂલમાં મપાય છે. આપણા ઘરે જે વીજળીનું બિલ આવે છે એ કુલ વપરાયેલી ઊર્જાનું આવે છે, પાવરનું નહીં. પણ વાત અહીં પૂરી નથી થતી. વીજળીની દુનિયા તો આના કરતાં પણ ઘણી મોટી છે. ચાલો ફટાફટ કેટલાક બીજા રસપ્રદ એકમો પર પણ એક નજર નાખી લઈએ. અહીં જુઓ, આ સિસ્ટમ કેટલી વિશાળ છે. અહીં કુલોમ્બ છે, જે વિદ્યુત ચાર્જ માપે છે. ફેરાડ છે, જે કેપેસિટરમાં કેટલી ઊર્જા સંગ્રહી શકાય તે માપે છે. અને વેબર તો આપણને ચુંબકની દુનિયામાં લઈ જાય છે. આ બધા એકમો એકબીજા સાથે જોડાયેલા છે અને સાથે મળીને કામ કરે છે. સારું, તો આ બધી વૈજ્ઞાનિક વાતોનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ? ચાલો હવે આ બધા જ જ્ઞાનને જોડીને આપણા ઘરના પ્લગ પોઈન્ટ સુધી લાવીએ. આ બધું જાણ્યા પછી હવે જ્યારે કોઈ ફોન ચાર્જર હાથમાં લેશે, ત્યારે ખબર પડશે કે વોલ્ટ એટલે દબાણ અને એમ્પેર એટલે પ્રવાહ. જ્યારે કોઈ નવો બલ્બ ખરીદશે, ત્યારે તેના વોટ્સ જોઈને સમજાઈ જશે કે તે કેટલી વીજળી વાપરશે. હવે કોઈ પણ ઉપકરણને માત્ર વાપરવાનું નથી, પણ એને સમજવાનું પણ છે. તો આજની વાતનો સાર એ છે કે આપણે ફક્ત થોડા વૈજ્ઞાનિક શબ્દો નથી શીખ્યા.
આપણે એક નવી ભાષા શીખી છે. એ ભાષા જે આપણી આખી આધુનિક દુનિયાને ચલાવે છે અને આપણા આવનારા ભવિષ્યને પણ આકાર આપે છે.